જગા સ્નેહથી ગિરા ગણેશ મનાય કમળમાં આરિકારે દેવડે ત્રિલોકી તારણહાર રામ રામાપતિ રામ જય જય હો કૃષ્ણ મોરાય અમર ધાણી આપવા આવ્યા અજ મલદ્વાર ધર્મ સ્થાપવા કારણે લીજો મનોજ અવતાર નમો નમો ન કળંગ ધણી પ્રણવ વારંવાર પરચાયને પૂરિયા જય જય યુગ કષ્ટહરણ મંગલ કરણ અશરણ શરણાધાર તરજા રામદેવ તુહી રામદેવ ભક્તો ના ભેરુ બાબા જય રામદેવ બાબા જય રામદેવ ગુરુ રામદેવ સદગુરુ રામદેવ શ્યામ બાપા જય રામદેવ જતીઓના શ્યામ બાબા જય રામદેવ સગુણ રામદેવ નિર્ગુણ રામદેવ ગુણ રામદેવ નિર્ગુણ રામદેવ આદિ અનાદિમાં મારો રામદેવ આદિ અનાદિમાં મારો દેવી રામદેવ પ્રગટ રામદેવ દેવી રામદેવ પ્રગટ રામદેવ દેવી રામદેવ
સચરાચરમાં મારો રામદેવ. સચરાચરમાં મારો રામદેવ. ધ્યાન રામદેવ, ધ્યાન રામદેવ, ધ્યાન રામદેવ, ધ્યાન રામદેવ. સત્ય સનાતનમાં મારો રામદેવ. સત્ય સનાતનમાં મારો રામદેવ. વેદ રામદેવ, વાણી રામદેવ, વેદ રામદેવ, વાણી રામદેવ. પુરાણ પુરાણમાં મારો રામદેવ. પુરાણ પુરાણમાં મારો રામદેવ. શ્રદ્ધા રામદેવ, વિશ્વાસ રામદેવ, શ્રદ્ધા રામદેવ, વિશ્વાસ રામદેવ. ભાવ ભક્તિમાં મારો રામદેવ. ભાવ ભક્તિમાં મારો રામદેવ. બીજ રામદેવ, નિજ રામદેવ, નિજ રામદેવ, નિજ રામદેવ. બીજ રામદેવ, નિજ રામદેવ, નિજ રામદેવ, નિજ રામદેવ. પાંચ રે તત્વમાં મારો રામદેવ. પાંચ રે તત્વમાં મારો રામદેવ. જપ રામદેવ, તપ રામદેવ, જપ રામદેવ, તપ રામદેવ. ભારત નાદમાં મારો રામદેવ. ભારત નાદમાં મારો રામદેવ. ઓ રામદેવ, તુહી રામદેવ, ભક્તોના ભેરુ બાબા જય રામદેવ. ઓ રામદેવ, તુમી રામદેવ, ભક્તોના ભેરુ બાબા જય રામદેવ. ભક્તોના ભેરુ બાબા તુહી રામદેવ. ભક્તોના ભેરુ બાબા તુમી રામદેવ. ભક્તોના ભેરુ બાબા તુહી રામદેવ. ભક્તોના ભેરુ બાબા તુમી રામદેવ. રામદેવજી ભગવાન કી, દ્વારિકાધીશ કી જય, અજમલ ઘેર અવતાર કી જય. ભગવાન બાર બીજના ધણીની કથા, નકળંગ ભગવાનની જ્યોતિ સ્વરૂપની કથા આપણે ગાઈએ છીએ. ત્રણ શક્તિ કથામાં કામ કરે. ભગવાન સદાશિવ માં ભવાનીને એવી વાત કરે છે, શ્રોતા થવું હોય તો કેવું થવું? શ્રોતા થવું હોય તો બકરી જેમ પાણી પીએ અને પાણી ડોળે નહીં અને એવી રીતે પી લે, એનો પહેલો નંબર. બકરું જેમ પાણી પીએ કોઈ વીરડામાં કે કુંડીમાં અને જરાય ડોળે નહીં, કાંઈ પણ કોઈ જાતનું કાંઈ તકલીફ ન પડે અને પી લે, એમ એક શ્રોતા એવા પ્રકારનો થાય છે કે જે એટલું બધું ગ્રહણ કરી લે
પણ એટલો સ્થિર થઈને સાંભળે છે. બીજો શ્રોતા એવો બતાવ્યો છે, બાજુમાં કોણ બેઠું છે એને ખબર ન હોય. આ ઉત્તમ છે. બાકી આજુબાજુનું ધ્યાન રાખ્યા કરે, કથામાં ધ્યાન રાખ્યા કરે, કંઈ ચા પાણી આવવાના, કંઈ શરબત આવવાનું, કંઈ પ્રસાદ આવવાનો, કોણ આવ્યું કોણ ગયું એની ગણના નથી કરી આમાં. અને એથી અતિ ઉત્તમ શ્રોતા એને કહેવાય કે બેસે ત્યારે એના પૂર્વજોને યાદ કરી સંભાળીને બેસે કે શું મારા વડવાઓએ આનંદ કર્યો હશે, કે જે મને પણ પ્રેરણા મળી કે હાલ હું પણ કથામાં જાઉં. કથામાં આપણી મેળે આવી શકાય નહીં, કોક મોકલે છે, કોઈનું આપણી ઉપર એવી કૃપા છે, કોકનું ખેંચાણ છે, એ આપણને અહીં સુધી લઈ આવે છે. લઈ આવે ત્યાં સુધીની ફરજ એની છે. પછી આપણે આમાંથી હું લેવું ને હું ન લેવું એ આપણા મનની મજબૂતાઈ છે. આ ઉત્તમ શ્રોતાના વર્ણનો છે. એમાં પાછા કનિષ્ઠ શ્રોતા હોતે બતાવ્યા છે, પણ એના વર્ણનો કરવા જેવા નથી. એના વર્ણનો તો આપણે સાંભળીએ તો એમ થાય કે ગજબ કહેવાય. એમાં પહેલો નંબર જે સાંભળતા નથી એનો પહેલો નંબર કાકીડાનો આપ્યો. કાકીડો ખાલી માથા જ હલાવતો હોય અને પાછો લાલ ઘૂમ હોતે હોય, એવી વ્યાખ્યાઓ તુવરાયણ ગાથામાં લખી છે. પણ આપણે તો આપણી ઘરની કથા, બહુ સારું વાતાવરણ, આપણું જ ગામ, અહીંયા કાંઈ મોટી મોટી કરવા જેવું છે એની બીજે તો હજી અમે કહીએ કાંઈક. અહીં તો બધા ઓળખે જ છે પગથી માથા સુધી. પણ ગામ એ ગામ છે, એટલું પ્રેમ છે, એટલો ભાવ છે. એક સમય તો એવો હતો, મેં ગઈકાલે પણ યાદી કરી હતી કે મોટા ધર્મનું થાણું જ આખા તાલુકામાં શિરોડા કહેવાતું. મોટા ધર્મનું થાણું. એટલી પાઠ પ્રસાદી ક્યાંય થઈ નથી કોઈ ગામમાં. અને આ ગામે એવા સરસ સુંદર ભક્તો પણ આપ્યા છે જેની નામના હજી છે. એવી આપણી આ 7 દિવસી પરંપરાની કથા એટલે મા ભવાનીને જ્યારે ભગવાન ભોળાનાથે આ વાતની યાદી કરી કે આ લીલા તો ખરી પણ કેવી, તો કે અજન્માની લીલા. જન્મ ધારણ ન કરવો પડે, પોતાની ઈચ્છાએ આવે. પોતાની ઈચ્છાએ આવે એ આપણે રામાપીરમાં કદાચ માનીએ કે ભાઈ એની આ તો વખાણ કરતા હોય એની મેળે થોડા ઘોડિયામાં આવીને પોઢી જાય, એમ થોડું બનતું હોય છે કાંઈ. પણ બન્યું છે. રામાપીરને એક બાજુ મૂકી દઈ આ વાતને. શ્રીમન મહાપ્રભુ પહેલી વહેલી ચંપારણ્યમાં પહેલી વહેલી ભુજા પ્રગટ થઈ, પછી આખું શરીર આવ્યું. જે વલ્ભાચાર્યના મત પ્રમાણે પુષ્ટિ માર્ગમાં. ત્રીજું, કબીર સાહેબ કમળના ફૂલમાં પ્રગટ થઈને આવ્યા. જન્મતાની સાથે જ રામ રામ બોલતા જોયા, એને ઉઠાવી લીધા, પછી એનો ઉછેર થયો. એટલે પોતાની ઈચ્છાએ જે પરમ તત્વ આવે છે અને એ લીલા કેવલ ને કેવલ 54 વર્ષની ભગવાને કરી છે. એના વર્ષ 54 છે. 54 વર્ષની લીલામાં રામદેવજીએ 54 સંતો તૈયાર કર્યા. અને બધાને સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, કાઠિયાવાડમાં, કચ્છમાં, મારવાડમાં આ તમામ સ્થળોએ 54 સંતોને તૈયાર કરી અને આ જ્યોતની ઉપાસના ઘેરે બેઠા થઈ શકે. કારણ કે એક સમાજ, અમુક સમાજ એવા પ્રકારના હતા જેને સમાજે ધક્કો મારી દીધો હતો. એને ત્યાં કોઈ કથા કરવા જાય નહીં, એને કોઈ સંસ્કારની વાત કરે નહીં, એની હારે કોઈ બોલાવે ચાલાવે નહીં, એના કોઈ પૈસાને અડે નહીં. પૈસા અડે તો એને છટકાર નાખીને પાછા લે. આવી ભયંકરતા જે ઊભી કરી હતી એની સામે રામદેવજીએ નેજો લઈને ગામડે ગામડે ફર્યા છે. અને રામદેવજીએ આ જ્યોત ઉપાસનાના નિવેદનની બહુ સારી વાત કરી. એ તો આપણે મોઢાના હવા દે ઢેફલા ખાઈ
બુંદી વટકાવી, પણ એના મૂળ નિવેદ તો કાયદેસરના જે દેવી દેવતાઓના નક્કી કરવામાં આવ્યા છે એ જ નિવેદને ધરવા જોઈએ. એમ રામદેવજીના નિવેદ તો કે દેગ ધરવાની. દેગ ધરો, રામદેવજી રાજી થઈ જાય. દેગ એટલે મીઠા ભાત. એક સમય એવો હતો કે ભાતનો મેળ નહોતો. ચોખા રાંધવા હોય તો ઘરમાં મહેમાન આવે ને તો ચોખા રાંધવાની ત્રેવડ નહોતી. આપણી પરિસ્થિતિ એટલી બધી નાજુક હતી. અત્યારે આપણે બહુ સુખી છીએ અને બહુ સુખ મળે ને એટલે બહુ ભજન કરવું એવું લખ્યું છે. નબળાઈમાં તો ભજન હવ કોઈ કરતા હોય, પણ બહુ સુખ આપે ને એટલે ભગવાનનું ભજન કરીને એમ કહેવું કે આ સુખ તું એવું આપજે કે અમને અહંકાર ન આવે, કે અમે પરમાર્થના કામ કરીએ. ભગવાને પૈસા આપ્યા હોય તો અમે એવું દાન કરીએ, એવી માણસોને રાજી કરીએ, એવું અમને સંપત્તિ આપજે જે અમને સુખ આપે. એટલે રામદેવજીની લીલામૃત ઉંમરલાયક થાય એટલે કોઈ પણ માતા પિતા હોય એને અંદરથી એક વાત શરૂ થાય કે મારા દીકરા માટે યોગ્ય એવી કન્યા મળી જાય તો બહુ સારું થઈ જાય. રામદેવજીને કરવું છે કેવું, એની ઈચ્છા એવી છે કે હું તમારા જેવો થઈ અને આ વાત લઈને આવ્યો છું. આપણાથી જરાય રામદેવજી જુદા ન પડ્યા. આપણા રીત રિવાજમાં બરાબર હાલ્યા, જે કાંઈ વ્યવહારિક થાય એ બધું કરીશ. અને રામદેવજી આપણને સમજાવ્યા. આજે ભગવાન રામદેવજીના લગ્નનો પ્રસંગ આપણે ઉજવવાના છીએ. એની પહેલા જ્યારે રામદેવજીનું પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો એ જ ક્ષણે, અને એ તો આપણા વ્યવહારમાં પણ છે, આપણી ઘરે દીકરો મોટો થાય એનું ઠેકાણું ગોતી એટલે સમજવાનું એનું પાણી ભરવાવાળી બાઈ એની સેવામાં, એનો આશરાનો ધર્મ બજાવવામાં જે બાઈ એનો ગ્રહસ્થ સંસાર માંડવાની છે એનો પણ જન્મ થઈ ગયો હોય. એટલે જ આપણે એ વાતને વિધાતાના લેખ ઉપર છોડી દઈએ છીએ કે સંબંધ ભાઈ એના લેખ હશે ત્યાં થાય, એમાં આપણું કાંઈ જ આપણને હાલતું નથી. એ પહેલાં એવું હતું. અત્યારે તો આપણે હાવ છોકરાઓને સોંપી દીધું કે તમને મરજી પડે એમ જાઓ, પસંદ કરી આવો. એટલે એનું બહુ બિચારાનું હાલતું નથી. મરજી પડે એમ ગોઠવી લે. એમાં આશીર્વાદ 5 પ્રકારના મળવા જોઈએ, એ મળતા નથી. માતા પિતા રાજી, ગોરદાદા રાજી, અગ્નિદેવની સાક્ષીએ, શાસ્ત્રની વિધિ અનુસાર, એવું આપણે કાંઈ કરતા નથી આ બારામાં. અને જિંદગી જેની અરે કાઢવી છે એમાં કેટલી પ્રકારના વિચાર કરવા. આપણા વડીલો એટલા બધા આપણે જાણી ધારીએ છીએ એટલા એ મૂર્ખ નહોતા. એ બધું જોતા. એના કુટુંબમાં કોણ છે, પરિવારમાં દાદા કોણ થયા, કોણ કોણ કેવી રીતે, આ પેઢી કઈ રીતે આવી, કેમ આવી, એ બધું વિચારીને સંબંધ નક્કી થતા. અને એના કરતાં વિશેષ વાત તો એ છે કે સાધુ બ્રાહ્મણ ભલામણ કરે એટલે વાત અંકે થઈ જતી. હવે અટાણે તો કોઈનું હાલે એમ નથી. આવા સંબંધો આપણા ગ્રસ્થાશ્રમમાં વ્યવહારિક સૂઝબૂઝમાં હતા. એવી રામદેવજીની અદ્ભુત લીલા જેણે ભૈરવ વ્રતિનો નાશ કર્યો. માણસ જેવો માણસ જ, ભૈરવો કોઈ રાક્ષસ નહોતો. મોટા દાંત ને મોટા હાથ એટલા માટે હતા કે ગમે એની હાથ ફેરે માણસને હેરાન કરી દેતો. આવો શક્તિશાળી માણસ હતો. એ ભૈરવ નામની જે વૃત્તિ મગજમાં કામ કરતી હતી એને નાથી ભગવાને. એટલે રાક્ષસ કહેવાનું. કોઈનું ભલું ન હોય છે, કોઈનું સારું ન કરે, એને ભૈરવ વ્રતિ કહેવાય છે. આ ભૈરવ વ્રતિનો નાશ કરી અને ભગવાને ધર્મ તત્વની સાધના ઉપર જે માણસને સેવા ધર્મમાં લગાડ્યો છે, ભૈરવાને. ભૈરવો આવેલ યાત્રિકોનું રક્ષણ કરે છે કાયમને માટે. પોકરણગઢ એવું રળિયામણું બનાવ્યું છે, રણુજા ધામ. અનેક યાત્રિકો આવે છે
એક જણાએ આવીને કીધું બાપા મારે ત્યાં બીજનો જામલો કરવો છે, પાઠ કરવો છે, કેમ લાગે? બાપા કે હા. બીજો આવ્યો, બાપા અમારે પાઠ કરવો હા બીજનો કેમ થાય? તો કે હા આવી જાય. ત્રીજો આવ્યો, એ 12 ઠેકાણે હાજરી આપી. 12 જણાને હા પાડી. હગા માસીના દીકરા હરભુજી વિચાર કરે કે 12 ઠેકાણે એક રાતમાં કેમ જાય? ગમે એમ હાલે, ઘોડે સવારી કરે તો એ નો મેળ આવે. એ ખાતરી કરવા, એનું પ્રમાણ જોવા 6 ઠેકાણે હાજરી આપી. 7મે ઠેકાણે ગયા તા દીવ ઉગી ગયો તો. અને જ્યાં રણુજામાં આવ્યા પોકરણગઢમાં, ત્યાં રામદેવજી કચેરીમાં બેઠા હતા, લાકડી પડે એમ પડી ગયા. ત્યારે રામદેવજી એટલું બોલ્યા કે ભાઈ, એટલું બોલ્યા ભાઈ, આજ આખી રાતનો ઉજાગરો થયો ને. એટલે હસવા માંડ્યા, કાંઈ બોલ્યા નહીં. એ કે હું ઉજાગરો કમ આખી રાતનો, જાગરણ નથી કહેતો. જાગરણ તો તમે ભગવાનના નામ લેવા ભેગા થયા હોય તો, નકર ઉજાગરા જ છે. બાર ઠેકાણે 12 જામલામાં જેને હાજરી આપી, એવા 12 બીજના ધણી રામદેવજી કચેરીમાં બેઠા છે. બસ સુંદર વાતો હાલે છે, સત્સંગની ધારાઓ હાલે છે. એમાં કોઈ આવીને વાત કરી. રામદેવજીને કહે છે કે આપણા મલકમાં, આપણા પરગણામાં પોકરણ અને રણુજાની વચમાં કોઈ કચ્છમાંથી એક મોટો વેપારી આવ્યો છે. આપણા પોકરણના વેપારીને તો પાયમાલ કરી દીધા. રામદેવજી કે કેમ? એ કે સાકર પાવલાની શેરેક આપે, એક પાવલીમાં શેરેક સાકર આપે, જેનો રૂપિયો ભાવ છે એ પાવલે આપે. આવી હરીફાઈ આદરી, તમે જરાક તપાસ તો કરો. એટલે વિરમદેને કીધું રામદેવજી કે આપણે જરાક નગર ચર્ચા જોવા જઈએ આજ. એટલે નીકળ્યા. ફરતા 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 આ વેપારી જે બહુ મોટો વેપાર ને ઝાઝી ગરાગી હતી એની પાસે આવ્યા. વેપારીને પૂછ્યું ક્યાં રહ્યો છો? તો બાપા કચ્છમાં દુકાળ પડ્યો ને એટલે દુકાળ ઉતરવા આવ્યા છે. હા, વેપાર બહુ સારો, આ ગુણિયા જાજા ફેર્યા છે, આ ગુણું છે નહીં છે. વેપારી સમજી ગયો કે આ રાજકુમાર જેવા લાગે છે, તપાસ કરવા આવ્યા લાગે. વેપારી ખોટું બોલ્યો. એ કે ઈ ગુણિયા તો મીઠાના ભર્યા છે, મીઠું છે. રામદેવજી આમાં નેતરની લાકડી હતી ને, લાકડી અડાડી. એ કે આમાં નિમક છે? તો કે હા. સારું લે, તથાસ્તુ. તથાસ્તુ કીધું અને એ જ ઘડીએ મીઠું બની ગયું. એટલે હું ઘણી વખત કહું છું, ભગવાને આપણને જે સુખ આપ્યું હોય ને બહુ સારું ને આપણા માપમાં આપ્યું છે એમ કેવું હો. અને ભગવાને ખૂબ જાજુ આપ્યું હોય ને છતાંય આપણે કહીએ કે કાંઈ નથી, મરી ગયા વણતો, કાંઈ નથી એમ કહેવામાં ધ્યાન રાખજો. એમાં ઓલો જો અંદર બેઠેલો કહે ને તો મર્યો જા, તો થઈ જાય એવું, પછી કહેતા ને. એટલે કોઈ દી એમ ન કહેવું કે અમારે કાંઈ નથી, અમારે છે એવું કોઈને નથી. ભગવાને બહુ લાયકાત બારું આપ્યું. વેપારી ખોટું બોલ્યો રામદેવજી પાસે. રામદેવજી પોકરણ આવી ગયા અને સવારથી સાંજ સુધીમાં જેની ઘરે મહેમાન આવ્યા હતા, કોઈના વેવાઈ આવ્યા હતા ને કોઈના ફલાણાનું મહેમાનો આવ્યા હતા, એને મિષ્ટાન બનાવવા હાટું થઈ અને આ વેપારીનાથી સાકર ખરીદી કરી. કોઈએ 2 કિલો લીધી ને કોઈએ 5 કિલો લીધી. એ હવની પ્રમાણે હવ લઈ ગયા અને જ્યાં રસોઈ બનાવી અને જેવા ખાવા બેઠા એ મોઢામાં કોળીઓ ગયો અને ઊભા થઈ ગયા. ઘરધણી રસોડામાં ગયો. ઘરવાળીને કે હું બનાવ્યું, આ શીરામાં હું નાખ્યું? તો કાં સાકર નાખી? કેમ? અરે પણ ખારું દૂધવા જેવું મોઢામાં ઘરે નહીં. અરે પણ મેં તમે લાવ્યા સાકર એ જ નાખી છે. પછી ઘરધણીએ કીધું તમે ચાખી લ્યો જી જરાક. એ કે હા છે તો આવું. તા પાડોમાંથી એક બાઈ ડોકું કાઢ્યું. એ કે તમારે રાંધવામાં કાંઈ ફેર છે? તો કે હા ખારું લાગે.
તો અમારે એમ જ છે કે જેટલા જેટલા ખરીદી કરીને લઈ ગયા હતા એ બધા મીઠાનો શીરો બનાવ્યો અને બધા ઉપડ્યા. એ વેપારી કોણ છે આલો તપાસ કરીએ. ગામ આખું આવ્યું અને વેપારીને ઉધડો લીધો, પૈસા લીધા. આમ અમારી આ મીઠાના પૈસા લીધા હાકરના ભાવમાં. વેપારી કે મેં તમને હાકર જ આપી છે. એ કે નહીં, ખાતરી કરી અને જ્યાં ગુણિયા ખોલ્યા ત્યાં તો નકરા મીઠાના ગાંગડા જોયા. અરે મરી ગયો, લૂંટાઈ ગયો. પછી ડાયા માણસો તેણે કીધું કે ભાઈ રોમાં રોય આરો નહીં આવે, અહીં કોઈ તપાસ કરવા આવ્યું હતું સવારના પોરે? તો કે 2 રાજકુમાર આવ્યા હતા. એ કાંઈ બોલ્યા હતા? કાંઈ એમ કહેતા હતા કે આ વેપાર કરો છો ને એટલા બધા આ ગુણિયા શેના ભર્યા? તો તમે શું કીધું? કે મેં એમ કીધું હતું કે તો મીઠાની ગુણ્યું ભર્યું. બસ તો એ રામદેવજી પોતે જ હોય. એ જાય એના પગ પકડ, બેડો પાર થઈ જાય. અને ધોડ્યો આવી રામદેવજીના પગ પકડીને રડવા માંડ્યો. બાપા, એક તો કચ્છમાંથી બળતો બળતો આવું છું અને અહીંયા તમારા રાજમાં આવીને મારી આ દશા થાય, મને જાજી ખોટ જાય છે. રામદેવજી કહે છે કે શેનો વેપાર તે? મીઠાનો કીધો કે હાકરનો? તો બાપા તમારી પાસે ખોટું બોલ્યો હતો. કે હવે ખોટું ન બોલતો અને ગરાકને છેતરતો નહીં. બોલ, પ્રતિજ્ઞા લે. અને પ્રતિજ્ઞા લેવરાવી રામદેવજીએ. અને એ વણજારો જે વેપારી હતો એ કાયમને માટે રામદેવજીનો થઈ ગયો. અને પછી ગાયું, કોઠું ભરીને આવ્યો વણજારો, ને આવ્યો વણજારો. કોઠું ભરીને આવ્યો વણજારો, કોઠું ભરીને આવ્યો વણજારો. કોઠમાં ભરીને સરી સારી, કોઠમાં ભરી કોઠમાં ભરીને સરી સારી. આમાં ધણી રે તમે પાટે પધારો, આમાં ધણી તમે પાટે પધારો. સેવા બંદગી કરું તમારી. આમાં ધણી રે તમે પાટે પધારો, રામા ધણી તમે પાટે પધારો. ભવસાગરથી બુડતા તારો, ભવસાગરથી બુડતા તારો. નાથ પકડજો હાથ મારો, નાથ પકડજો હાથ મારો. લીલે ઘોડે ધરણી ધર ચડિયા, લીલે ઘોડે ધરણી ધર ચડિયા. વનમાં વાણિયાની વાર કરી. આમાં ધણી રે તમે પાટે પધારો, રામા ધણી તમે પાટે પધારો. સેવા બંદગી કરું તમારી, સેવા બંદગી કરું તમારી. વીરને વધાવા આવે અજમલરી, વીરને વધાવા આવે અજમલરી. વીરને વધાવા આવે અજમલરી, વીરને વધાવા આવે અજમલરી. દેલી નાનું બાળ લાવે, તેની નાનો બાળ લાવે. મુવેલા ભાણાને આપે દિવાળો, મુવેલા ભાણાને આપે દિવાળો. સ્વર્ગેથી લીધો બોલાવી,
ધણી રે તમે પાટે પધારો. રામાધણી તમે પાટે પધારો. સેવા બંદગી કરું તમારી, અલખ ધણી રે તમે પાટે પધારો. રામોલકેશ્વરી બડો તપેશ્વરી. રામોલકેશ્વરી બડો તપેશ્વરી. મેં પહેરો તમારો બાનો, મેં પહેરો તમારો બાનો. હરિચરણે રે ભાતી અરજી બોલ્યા, હરિના ચરણે ભાતી અરજી બોલ્યા. તમારો સેવક નહીં રે છાનો, રામાધણી રે તમે પાટે પધારો. રામાધણી તમે પાટે પધારો. સેવા બંદગી કરું તમારી, સેવા બંદગી કરું તમારી. અલખ ધણી રે તમે પાટે પધારો. રામધણી તમે પાટે પધારો. કાયમને માટે ભગવાન રામદેવજીના ચરણમાં રહ્યો છે અને વેપાર કરે છે, ભગવાન હવાયું આપે છે, એટલો બધો સંતોષ થઈ ગયો છે. એટલે ભગવાન રામદેવજીની પરંપરામાં વણઝારો પણ ભક્ત બન્યો, દરજી પણ ભક્ત બન્યો અને હવે આવે છે વાણિયાનો વારો. રામદેવજીની રજા લઈને પરદેશમાં ધન કમાવા જાય અને ખૂબ કમાણો, રામદેવજીની કૃપાથી ખૂબ કમાણો. પછી વતન આવતો હતો એટલે ખરીદી કરવા ગયો. એમાં એક લીલા કલરની બહુ કિંમતી, જેના એક એક મોતીની કિંમત લાખો રૂપિયા થાય એવી કિંમતી માળા રામદેવજી માટે એણે લીધી વાણિયાએ. પછી માળા લીધી એટલું જ નહીં, પણ બીજા હીરા ઝવેરાત લેવા માટે તેજુરી લીધી. એ તેજુરીને લોક કરી તાળું દઈ અને ચાવી પોતા પાસે રાખી અને વાણમાં બેઠો. આખું વાણ ભર્યું છે, એટલું કમાણો. અને અધવચારે આવ્યો દરિયામાં અને મન બદલું રાતની વેળા કે આવી કિંમતી માળા આખી રામદેવજીને આપી દેવી, એના કરતાં એમાંથી આ કાંડામાં પહેરવાનો 18 મણકો બનાવી નાખી તો 18 પારાનો, બીજું મૂકી દઈ. એક એક મોતીની કેટલી કિંમત છે, આખી માળા હું કામ દેવી જોઈએ? અને ક્યાં રામદેવજી અહીં જોવા બેઠા છે? મનમાં આવો સંકલ્પ આવ્યો અને હવાર થયું તો પોકરણ આવ્યો પોતાના ગામમાં. માલ બધો ઉતાર્યો, ઘરે પહોંચાડ્યો. એની ઘરવાળીની કે હીરા માણેક ઝવેરાત પાર વિનાનું લાવ્યો છું. આખી રાત જાગરણ કર્યું, હુતા નહીં, બધું ગોઠવવામાં. અને તેજુરી છેલ્લે બાકી રાખી. બધો માલ જોવાઈ ગયો, મુકાઈ ગયો. પછી તેજુરી ચાવી લઈને આમ ખોલી તો તેજુરીમાં માળા નંબરે. એની ઘરવાળીની કે પણ માળા મેં મારા હાથે મેલી, આમાં ક્યાં જાય? એની ઘરવાળી કે બરાબર તપાસ કરો. ત્યાં તો રડવા માંડ્યો. અરે લાખો રૂપિયા દેતા ન મળે એવી નીલમની માળા હતી, રાતે અંજવાળા થાય એની મેળે. માળા ક્યાં જાય? બહુ રેડ્યો, અફસોસ બહુ કર્યો. સવારે વીલું મોઢું લઈ અને રામદેવજીની પાસે આવ્યો, પગે લાગ્યો. રામદેવજી બાપાએ પૂછ્યું, ભાઈ વયો આવ્યો બાપા? હા બાપા. કમાણો નહીં કાંઈ? અરે બહુ કમાણો, બહુ કમાણો. પણ બાપા શું થયું એમ કરીને મીંડો રોવા. પગ પકડ્યા રામદેવજીના. બાપા, મેં કિંમતી માળા બહુ લીધી હતી, બહુ મોટા ખર્ચે લીધી હતી અને તમારી ડોકમાં શોભે એવી હતી રૂડી માળા. પણ બાપા શું થયું, માળા નો નીકળી તેજુરીમાંથી. અને રામદેવજી છાનો રાખ્યો, માથે હાથ ફેરવ્યો
અને પછી જમણા કોટના જમણા ખીચામાં આમ હાથ નાખી અને રામદેવજીએ કીધું, જોજી બેટા આવી હતી. આમ જોયું તા તો ઈ કે હા બાપા આવી જ હતી. કે તો આલે હવે ખોટું બોલતો નહીં કોઈ દી. તારો સંકલ્પ નબળો પીડ્યો તો ઈ જ ઘડીએ માળા મેં લઈ લીધી હતી. એમ ઈથી આપણને જાણવા મળ્યું છે કે આપણે ઘણી વખત એવા ભાવમાં આવી જાય ને, ઘણું બોલી જાય, પાછું એવું કરી શકતા ન હોય. એટલે જેટલો ઉભરો આવે ને એટલો માપમાં રાખવો. રામદેવજી ને એના સગામાં સિયાઈ ભાઈ ચોપાટની રમત રમતા હતા અને વાણીએ પોકાર કર્યો, બચાવો બચાવો બચાવો. ત્યારે રામદેવજી અહીં બેઠા બેઠા ચોપાટે રમતા રમતા હાથ લાંબો કર્યો અને વાણિયાના જાજ ચાર્યા. આ પ્રમાણ એ સમયમાં કોઈ દેવી દેવતા કામે ન આવ્યા. બધાને પોકાર કરી જોયા, કારણ કે ઋતુ રામદેવજીની હાલતી હતી. પોકાર સાંભળી તરત આવે છે એવો દયાળુ દેવ છે. મધદરિયે રે પોકારે પીરુને વાણિયો રે. મધદરિયે રે પોકારે પીરુને તાર્યા વાણિયા ન મારા હે બાવા માતા રે મિણલ દેના જાયા પીર માતા રે મિણોલ દેના જાયા પીર રામ દે રે. માતા રે મિણલ દેના જય પીર રામ દે. પોકાર સાંભળી અને આવે છે એવો તત્કાલ ઘોડે સવારીમાં છે કાયમ બેહે છે. રામદેવજી હેઠા નો બેહે, એના ભક્તો માટે તૈયાર છે, હાથમાં ભાલો છે, ઘોડે સવારી છે. પોકાર કરો એટલી જ વાર પલમાં આવીને કામ કરી જાય. એટલે નહીં મેલું હવે નહીં મેલું, તને ધાયરો ધણી હવે નહીં મેલું. એ ભલે લીલા કાટે બાળે તો આનંદ છે રે લોલ. ભલે લીલા કટે બાળે રે તો આનંદ છે રે. એ ભલે લીલા કાટે બાળે તો આનંદ છે રે લોલ. ભલે લીલા કટે બાળે તો આનંદ છે રે. ભલે પુત્ર જાણી પાળે તો આનંદ છે રે લોલ. ભલે પુત્ર જાણી પાળે તો આનંદ છે રે. એ ભલે પુત્ર જાણી પાળે તો આનંદ છે રે લોલ. ભલે પુત્ર જાણી પાળે તો આનંદ છે રે લોલ. એ ભલે કોરડેથી મારે તો આનંદ છે રે લોલ. ભલે કોરડેથી મારે તો આનંદ છે રે લોલ. એ ભલે ગળે ફાંસો આપે તો આનંદ છે રે લોલ.
ભલે ગળે ફાંસો આપે તો આનંદ છે રે લોલ. એ ભલે બેડી ઉઠી બાંધે તો આનંદ છે રે લોલ. ભલે બેડીથી બાંધે તો આનંદ છે રે લોલ. એ મારે સાધુ વિના હાલે નહીં આનંદ છે રે લોલ. મારે સાધુ વિના હાલે નહીં આનંદ છે રે લોલ. એ ભલે ઘંટીમાં ઘાલે તો આનંદ છે રે લોલ. ભલે ઘંટીમાં ઘાલે તો આનંદ છે રે લોલ. ભલે પેરામણીમાં માલે તો આનંદ છે રે લોલ. ભલે પેરામણીમાં માલે તો આનંદ છે રે લોલ. દાસ સવો તેમાં માલે તો આનંદ છે રે લોલ. દાસ સવો કેમાં માલે રે આનંદ છે રે લોલ. એ ભલે લીલા કાટે વાળે તો આનંદ છે રે લોલ. ભલે લીલા કાટે બાળે રે તો આનંદ છે રે લોલ. ભલે લીલા કાટે વાળે તો આનંદ છે રે લોલ. ભલે લીલા કાટે બાળે રે આનંદ છે રે લોલ. આનંદ રાખવો ગમે એ પરિસ્થિતિ આવે આપણને શિખામણ આપે. પરિસ્થિતિ ગમે આવે, અમુક પરિસ્થિતિ એવી છે કે આપણે આમ જો એને નોતરવી ન પડે તોય આવે. રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેય જણા વનમાં ગયા. પછી હાજે ઓલા ભીલ લોકોએ કુટીર તૈયાર કરી વાંસની. એ કુટીરમાં રામ હુતા હતા. હવે ઓશીકું ક્યાં લેવા જાઉં? પછી ઘાસનો પૂળો અહીં રામે અહીં રાખ્યો. અને આમ હનુમાનજીએ જોયું, અરે મારા રામના એ વિધાતા આવા લેખ, ક્યાં અયોધ્યાનો રાજ અને ક્યાં જંગલનો વસવાટ. અને હનુમાનજીને તો ખાલી મગજમાં આવે એટલી વાર એમ કરીને આમ છલાંગ મારી અને સીધા ગયા આમ વૈકુંઠમાં. વિધાતા હુતા હતા ઓશિકા બે રાખી અને ચોટલો પકડ્યો. વિધાતાનો ચોટલો પકડી પેલા તો બે ત્રણ ઘુમરા માર્યા. વિધાતા કે એ ભાઈ કોણ છો તું? વિચાર તો કર, હું કોણ છું? વિધાતાઓ જગત આખાના લેખ લખવા વાળી. એ બે ત્રણ વાર આમ ફેરવા વિધાતાને પછી મૂકીને ત્રણ ગુંભા વાહમાં માર્યા હનુમાનજીએ. વિધાતાને દેકારો પડી ગયો. પછી વિધાતાએ હાથ જોડ્યા, હે વાનર તું કોણ છો? એ કે મારું નામ હનુમાન. મને શું કામ મારી? મારા રામના આવા લેખ લખ્યા, જંગલમાં ઘાસના ઓશિકા રાખીને ઉતા છે, જાનકીજી કોઈ દી હેઠો પગ નથી દીધો, એને ઉઘાડે પગે હાલવું પડે, આવા લેખ લખ્યા તમે? એટલે વિધાતાએ કીધું કે મારે લખવામાં જે આવી તો મારે લખવું પડે ને. રામદેવ હનુમાનજી કે નહીં લખાય, આ લેખ ભૂહી નાખવા પડશે. એ કે ભૂહાય નહીં. કેમ? એ કે લ્યો આ ત્રણ ગુંભા મારે વાહામાં ખાવા પડશે, એ નથી લખ્યું તોય મારે ખાવા પડ્યા. વિધાતા કે તમે ત્રણ ગુંભા માર્યા વાહામાં, એ આમાં લખેલ નથી ક્યાંય, તોય મારે ખાવા પડ્યા. અમુક પરિસ્થિતિ એવી છે કે આપણા મગજમાં ન હોય ને આવી જાય, એને સ્વીકારી અને હાલવું, જીવન પૂરું કરવાનું. આ તો જીવન પૂરું કરવાની વાત છે. એમાં કાયરતા ન રાખવી, કાયમને માટે આપણો આનંદ ઘવાય નહીં એવી રીતે રહેવું. એટલે આજે ભગવાન રામદેવજીના લગ્ન આપણે માણવાના છે. હવે લગ્ન તો આપણા બાપાના છે. બાપાના લગ્ન છોકરા કેમ કરે ભાઈ? એ કોઈ દી બને જ નહીં ને. પણ આપણે તો બાપાને બ્રહ્મ સ્વરૂપ માન્યા છે. એ બ્રહ્મના લગ્ન કોણ કરાવી શકે? સદગુરુ હોય એ કરાવી શકે. બ્રહ્મનો સંબંધ એ કરાવે. પીળું લુગડું આમ ડોકમાં નાખી દઈએ એટલે કાંઈ બ્રહ્મ સંબંધ ન થઈ જાય. એ કાંઈ ન થાય. એમ થયું નથી કોઈને. એવા ને એવા રહ્યા. હા તો સંબંધ કોણ કરાવે? જીવને શિવની યાત્રા કોણ કરાવે? સમર્થ સદગુરુ મળે તો. લગ્ન કોને કહેવાય? લગ્ન કેવા હોય? સાચા ગુરુના ઘરમાં લગ્ન કેવા હોઈ શકે એમ કવિ કહે છે. પેલા લગ્ન લાગવી જોઈએ.
લગ્ન લાગે પછી એટલે આપણે એનું વિવાહ નામ 20 પ્રકારના વાહ મગજમાં આવે. છેલ્લો વાહ હોનીનો હોય ઘરેણાનો. એવા લગ્ન નથી, આ તો બ્રહ્મના લગ્ન છે, પરમ તત્વના લગ્ન છે, જીવને શિવ કરવાના લગ્ન છે. ગુરુના ઘરમાં પડ્યા લખ્યું છે. એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં રે. એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં રે. અનપરણે પરણે શબ્દને સુરતાના કોઈ મરજીવા હશે તે વિવા માણસે. કોઈ મરજીવા એ હશે તે મળ્યો હોય જને જને મળ્યો હોય લક્ષ્ય રે લગા. એવું સુરતાનું સગપણ ગુરુજીએ કર્યું. સુરતાનું સગપણ ગુરુજીએ કર્યું રે. અન જોઈને જોઈને ઊંચું કુળ રે અવિનાશ. આવી સાકર રે એ વેચાણી સાચા ભાવની રે. એવી સાકર રે એ વેચાણી સાચા ભાવની રે. એટલે છે કોઈ વેશે કોઈ પીયું મળ્યાની આવો સ્વયંવર સદગુરુજીના દેશમાં. આવો સ્વયંવર સદગુરુજીના દેશમાં રે. સદગુરુના દેશમાં સ્વયંવર એટલા માટે છે કે જીવને શિવ થવું છે. જીવ ગતિ છે એ ભોગતાનો ધણી છે, કર્તાનો ધણી છે. વાં તો કરતા પરમાત્મા છે, હું કાંઈ નથી. એટલે હું અને મારું જે આ નડે છે એ સદગુરુ જો સુરતાનો સંબંધ કરે, જ્યાં સુધી ગુરુ મળ્યા નથી ત્યાં સુધી સુરતા કુંવારી છે. એ સુરતા કુંવારી છે એનો સંબંધ કરવા માટે ગુરુ સુરતાનું સગપણ ગુરુજીએ કર્યું. મોકલા પંડિત પૂર્ણાનંદ, પંડિતને લગ્નીઓ બનાવ્યો અને મોકલા જાઓ તમે આ ઘેરે જ્યાં પરમ તત્વ બિરાજે છે એનો અનુભવ કરવા માટે જાઓ. લગ્ન શેના લગાડ્યા? એવા લગ્નીના એ લગન ગુરુએ મંગાવ્યા. એવા લગ્નીના એ લગન ગુરુએ બંધાવ્યા રે. અનમોકલ્યા
મોકલા પંડિત પૂર્ણાનંદ એવા સતના રગડે થઈને ચાલજો એવા સતના એમાં રગડે થઈને ચાલજો અરે ચાલજો ચાલજો એકાએકી સંગ આવો માંડવડો એન ખાયો ગુરુએ મરમનો રે આવો માંડવડો એ નકાયો ગુરુએ મરમનો રે ફિરતાના રોપાવ્યા રે થમ એવું માયરું રે એ કરાયું મન સંતોષનું રે એવું માયરું એ કરાયું મન સંતોષનું રે અને ચૂડલો પહેરો ચૂડલો પહેરો રે અભંગ આવો સ્વયંવર સદગુરુજીના દેશમાં રે આવો સ્વયંવર સદગુરુજીના દેશમાં રે માંડવડો રોપ્યો પછી ગીત ગાવા માટે ભલામણ ગામમાં ઘેરે ઘેરે કરવામાં આવ્યો કે અમારે ત્યાં ગીત ગાવા આવજો એ ગીત ગાવા નોતરા બધાને આવ્યા હવે નોતરા પછી એને કાંઈક લાણ આપવી પડે એવો નિયમ છે એટલે ગુરુના દેશમાં જેને નોતરવામાં આવ્યું એને શું આપ્યું તો કે લાણ તો આપી શેની આપી કે ખારકની આપી બધાને તો કે હા ખારીકું કેવી કે ખોટા કર્મની ખારીકું ભેગી થઈ હતી ને એ બધાને દાન કરી દીધું કે હવે અમારે આ નથી જોતું જાઓ આજથી હવે અમે સાચી રમતમાં આવી જાય એવા ગુણ રે અવગુણના ગાયા ગીતડા રે એવા ગુણ રે અવગુણના ગાયા ગીતડા રે અને મળ્યા મનુષ્ય રે અપાર એવી ખારકું એવી જાણી ખોટા કરમની રે એવી ખારકું એવી જાણી ખોટા કરમની રે એને લઈ ગયા ઓલા નિંદક નર ને કોણ લઈ ગયા તો કે નિંદા કરવા વાળા
એને ખારકું દીધી ભલે ચાવ્યા કરે, કારણ કે ઠળિયા એવા હોય. આ થોડો ખજૂર છે, એ તો ચાવી હગે, એ ચાવી હગે. ખારક તો આ ખોટું છે, એ કોણ ચાવી હગે? એવું ને એવું પાછું રીએ. ખારકું એ લઈ ગયા જે નિંદા કરતા હતા એ, કે મોટા વેપારીને માર્યો લાગે, એની પાસે ક્યાં કાંઈ હતું, લગ્ન કેમ થાય ખબર છે? આવા નિંદક વર્ગના જે ગીત ગાવા આવ્યા હતા એને ખોબો ભરી ભરીને ખારકું આપ્યું કે જાઓ ખૂબ કરજો હો નિંદા. અને જેટલી એને નિંદા કરી એટલો આનો પ્રસંગ સારો થયો. એ તો હાંજે અહીં બધા ધૂણતા હતા, હું નહોતો. નકર મને પંડમાં રામાપીર આવ્યા હોત ને તો હું કહી દેવાનો હતો કે હે લટ્ટુ બાપુ જાઓ આખું ગામ ધોળા બંધ કહી દો, હું કહેતો. પણ મને આવ્યો નહીં, નકર રામાપીર આવે. રામાપીર આવે તો જાઓ તમે 1 રૂપિયાની ઉપાધિ ન કરતા, એ લાંબો હાથ ન કરતો. આ તો રામાપીર બોલે, લાંબો હાથ ન કરતો હો ભાઈ, તો દેવ આવ્યો કહેવાય. બાકી આમ હલી હલીને ઉલટાના મારા હોતે 5 પૈસા જાય એમ હાલે, આ એમ હાલે. એનો ભાસ થાય છે. 3 પ્રકારનું ધૂણવું આમાં બતાવ્યું છે રામાપીરે. 3 પ્રકારે માણસ ધૂણે. એક ગમે એટલું જોર કરે તો છેડાનું અડતા હોય એ ધૂણતો હોય, ગમે એમ મેળ કરે ને તો એ છેડા ન અડે એ ધૂણતો હોય. એક પ્રતિષ્ઠાની ભૂખવાળો હોય એ ધૂણતો હોય, કે એટલું કરું તો મને લોકો વાવા કયો મારું, મારા જેવું કોઈ નહીં એમ કહે, એ ધૂણતો હોય. અને એક કુટુંબમાં તો ધૂણવાનું આવે જ છે અટાણે જ્યાં જોઈને. પણ ના પાડી સંતોએ, એ ભાઈ ગોઠડી કરતો સુરવીના નું હાલે, સાનું લાગે. આમાં લખ્યું છે જગતને વળગું એ ભ્રાંતિ રે રૂપી ભૂતડું. જગતને બોલો ઘરે કાઢવું ભ્રાંતિ રૂપી ભૂતડું. એને ભૂલાવી સર્વે જગતની ભાન વળગું રે જેને ભૂતડું. જગતને વળગું એની ભ્રાંતિ રૂપી ભૂતડું. રાતને દિવસ એ ધૂણાવે ઘરના ધંધામાં. રાત દિવસ એ ધૂણાવે ઘરના ધંધામાં. એ માયા માટે માયા માટે માયા માટે કરે છે તે હાવ હાવ રે વળગું રે જેને ભૂતડું. જગતને વળગું એની ભ્રાંતિ રૂપી ભૂતડું. હવે આને વળગ્યું કોઈ હિસાબે કેટલા ભૂવા આવ્યા, કેટલા ડાકલી આવ્યા, ધૂણે ખરું બોલે નહીં કે હું આ સૌ એમ. દીકરાના લગ્ન છે ને વહુ આવ્યા પછી કાયમ ધૂણે, એટલે બધા હાહરો હોતે અગરબત્તી લઈને આમ નાક પાસે આમ કરે. પછી ભાઈ આને આ વળગાડતો છે કાંઈ પણ બોલતું નથી, શું કરવું? એમાં કોઈક ભૂવો આવ્યો ને, એ ભૂવો એવો જોરદાર, એ 4 આંગળીઓમાં વીંટી પહેરી હતી, 4 આંગળીઓમાં. એ ભૂવે આવીને કોઈ નહોતું, એક ઝાપટ માર્યો, વીંટીઓ હોતી. તઈ ઓલી બાઈએ કીધું કે મારતા નહીં હો બીજી, હવે એક તો ઘણી. તો કાં શું છે કહી દે, બોલ.
કોણ છો? એ કે એ તો સૌ જ છું, પણ મારે નોખું થવું છે. હવે આમાં તમારે ક્યાં પકડવું? જગતને ભ્રાંતિ થઈ છે. એક જણાએ શરત બાંધ્યા કે મહાન ખડીમાં લાકડાની ખીલી ખોડી આવે કાળી સૌદસ નદી, એને કે એટલું ઇનામ. એમાં એક જણો ગયો અને ખીલી ખોડવા ગયો. હવે એમાં હારે સાયલ ઓઢી હતી ને એ હોતે આવી ગઈ ખીલી ખોડવામાં શમશાનમાં, અને જેવો ભાગવા ગયો મેં સાયલ ચોટી, આ તો વીટી હતી. અને એમ શું મને કોકે પકડ્યો, ઘેરે આવીને આમ તો 108 તાવ થઈ ગયો. નકર હતી એની સાયલ જ, એ ખેતીમાં ભેગી ખૂતી ગઈ હતી. પણ આ તો સદગુરુના દેશનું ભૂતડું. આ ભૂતડું કોઈ સામાન્ય નહીં હો, ભ્રાંતિ રૂપી ભૂતડા છે. આવા ભૂતડા કેટલા, અને એ વળગ્યું. હવે કાંઈ બોલે નહીં, દાણા સાટે તો કાંઈ બોલે નહીં, તો આને કાઢવું કેમ આ ભ્રાંતિ રૂપી ભૂતડાને? પછી આનો ભૂવો કોણ? તો કે અહીંથી વિહક ગાવયા જાઓ, ન્યાય એક ભૂવો છે. એ કોણ? તો કે સદગુરુ છે. પછી આ ભ્રાંતિ રૂપી ભૂતડા માટે સદગુરુ જ ભૂવો હોય. એવા સદગુરુ એ ભુવાને એણે તેડાવ્યા. સેવા સદગુરુ એ ભુવાને એણે તેડાવ્યા. એના શરણમાં, એના શરણે નમાયવા શીશ રે, વળગુરે જેને ભૂતડું. જગતને વળગું એ જી ભ્રાંતિ રૂપી ભૂતડું. સદગુરુ આવ્યા, ગાડામાં ચડી આવ્યા. સાંજે પછી બેઠક કરી અને લાવો જુવારની ડાબલી. એ જુવારના દાણા જોયા, આમ ચપટીયું નાખ્યું. કયો ઘરમાં વરસદીના દાણા નાખી દો, કાંઈ ઉપાધિ નહીં. વિવેકને વિચાર રૂપી સદગુરુએ દાણા ઘા કર્યો, વધાવો આવ્યો. પછી બાધા આપી. સદગુરુએ બાધા આપી, દાણા તો તારા જોવાઈ ગયા ભાઈ, હવે તને 15 દીની બાધા આપું છું. પૂનમના સત્સંગ કરજો કાયમ, બધા ભેગા થાજો. સદગુરુએ દાણા રે એ જોયા રે, વિવેકને વિચાર. સદગુરુએ દાણા રે એ જોયા છે, વિવેક વિચાર. બાધા આપી, બાધા આપી રે, સત્સંગનો સમજો સાર. વળગુરે જેને ભૂત. જગત